ધોરણ 11 ચેપ્ટર નંબર 7 કે જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં અરસિયા અર્થવોર્મના કેટલાક પ્રશ્નોનો અભ્યાસ કર્યો. સૌથી પહેલાં આપણે ભણ્યા તેની માહિતી કે અરસિયું એ નૃપૂરક સમુદાયનું છે. ફેરિટીમાં પોસ્ચ્યુમા તેનું વૈજ્ઞાનિક નામ છે. તે લાલાશ પડતા કથ્થઈ રંગના હોય છે. ભેજવાળી જમીનના ઉપરના સ્તરમાં માટીને ખોદીને ભક્ષણ કરીને નિવાસસ્થાન કરતા હોય છે. બગીચામાં તેના દ્વારા ઉત્સર્જિત થતા મળ દ્વારા તેને શોધી શકાય છે, જેને વર્મ કાસ્ટિંગ કહે છે. ફેરિટીમા અને લ્યુબ્રિંગ્સ એ ભારતીય અરસિયા કહેવાય છે. તો આપણે સૌથી પહેલાં માહિતી જોઈતી. માહિતી પછી બાહ્યાકાર વિદ્યાની વાત કરીએ તો અરસિયાનું શરીર લાંબુ અને નળાકાર હોય છે. તેમાં લગભગ 120 જેટલા ખંડો આવેલા હોય છે. શરીરની પૃષ્ઠ બાજુ પૃષ્ઠ રુધિરવાહિની હોય છે. વક્ષ બાજુ જનન છિદ્રો હોય છે. શરીરના અગ્ર છેડે મુખ અને મુખાગ્ર આવેલા હોય છે, જેમાં મુખાગ્ર એ સંવેદી અંગ છે. મુખાગ્ર જે છે મુખદ્વારની ફરતે છાજલી જેવી રચના બનાવે છે, જેની મદદથી અરસિયું માટીને જોરથી છીણીને પાતળી તિરાડ પાડીને અતિ મંદ ગતિએ આગળ વધે છે. બીજો મુદ્દો આપણે જોયો કે અરસિયાની અંદર લગભગ 120 જેટલા ખંડો આવેલા છે. તેના પછી ખંડો વિશેની માહિતી. પ્રથમ ખંડ કે જેને પરિતુંડ કહે છે. પરિપક્વ અરસિયાના 4 થી 16 ખંડમાં વલયિકા આવેલી છે. ઘેરા રંગનો પટ્ટો હોય છે, જેને વલયિકા કહે છે. આ વલયિકા શરીરને પૂર્વ વલયિકા અને પશ્વ વલયિકા એમ 3 ભાગમાં વિભાજિત કરે છે. 5/6, 6/7, 7/8, 8/9 આંતરખંડીય ખાંચમાં 4 જોડ શુક્ર સંગ્રહાશયના છિદ્રો આવેલા હોય છે. ક્યાં આવેલા હોય છે? વક્ષ પાર્શ્વ બાજુએ આવેલા હોય છે. 14મા ખંડમાં મધ્ય વક્ષ બાજુએ એક માદા જનન છિદ્ર. 18મા ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુએ એક જોડ નર જનન છિદ્ર હોય છે. શરીરની સપાટી ઉપર અસંખ્ય છિદ્રો આવેલા હોય છે, જેને ઉત્સર્ગ છિદ્ર કહે છે. પહેલા, છેલ્લા અને વલયિકા સિવાયના તમામ ખંડોમાં વજ્રકેશો આવેલા હોય છે, જે કાઇટિનના બનેલા હોય છે અને પ્રચલનના કાર્ય સાથે સંકળાયેલા હોય છે. તો આ થઈ આપણી ખંડો વિશેની માહિતી. જોઈ લો એકવાર. ખંડો પછી આપણે જોયેલું અરસિયાની શરીર દિવાલ. તે બહારથી એક પાતળા અકોષીય ક્યુટિકલ વડે ઢંકાયેલી હોય છે. તેની નીચે અધિચર્મ, 2 સ્નાયુ સ્તરો એટલે કે વર્તુળી અને આયામ સ્તરો અને સૌથી અંદરની બાજુ દ્વિકોષ્ઠીય અધિચ્છદ આવેલું હોય છે. અધિચર્મ સ્તંભી અધિચ્છદ કોષોના એક સ્તરથી બનેલું હોય છે, જે સ્રાવી ગ્રંથિ કોષો પણ ધરાવે છે. જો કે અરસિયાનું શરીર દિવાલ જે છે શોર્ટ ક્વેશ્ચન માટે મહત્વની છે. અને ત્યારબાદ આપણે ડી નંબરનો વિભાગ એટલે અરસિયાનું રુધિરાભિસરણ તંત્ર, કે જે 2 માર્ક્સની થિયરી છે તેવું કહી શકાય. અરસિયાનું રુધિરાભિસરણ તંત્ર. તો અરસિયાનું રુધિરાભિસરણ તંત્ર જે છે બંધ પ્રકારનું હોય છે. અરસિયાના રુધિરાભિસરણ તંત્રમાં રુધિરવાહિની, કેશિકાઓ અને હૃદયનો સમાવેશ થાય છે. બંધ રુધિરાભિસરણ તંત્રને કારણે રુધિરનું વહન હૃદય અને રુધિરવાહિનીઓમાં જોવા મળે છે. સંકોચનને કારણે રુધિરનું વહન એકમાર્ગી હોય છે. નાની રુધિરવાહિની જે છે તે અન્નમાર્ગ, ચેતારજ્જુ અને શરીર દિવાલને રુધિર પહોંચાડે છે. રુધિર ગ્રંથિઓ 4થા, 5મા અને 6થા ખંડમાં આવેલી હોય છે. તે રુધિર કોષો અને હિમોગ્લોબિન ધરાવે છે. રુધિર કોષો જે છે એ ભક્ષક કોષો પ્રકારના હોય છે, જ્યારે હિમોગ્લોબિન જે છે રુધિર રસમાં દ્રાવ્ય થયેલું હોય છે. તો આ છે અરસિયાનું રુધિરાભિસરણ તંત્ર. એકવાર બધા મુદ્દા જોઈ લો. ચલો, ત્યાર પછી ડી વિભાગ પછી આપણે જોઈશું ઈ વિભાગ, કે જેની અંદર જોઈશું અરસિયાનું શ્વસન તંત્ર.
અળસિયાનું શ્વસન તંત્ર. ઓકે, તો ચલો, અળસિયાના શ્વસન તંત્રમાં શ્વસન અંગોનો અભાવ હોય છે. હું અહીંયા એવું લખું કે અળસિયાના શ્વસન તંત્રમાં શ્વસન અંગોનો અભાવ હોય છે. આ પહેલા નંબરનો મુદ્દો, અળસિયાના શ્વસન તંત્રમાં શ્વસન અંગોનો અભાવ હોય છે. નંબર 2, શ્વસનમાં વાયુ વિનિમય. શ્વસનમાં વાયુ વિનિમય વિનાશવાદી શરીર સપાટીથી વિનાશવાદી શરીર સપાટીથી તેનું રુધિર વાહિનીમાં થાય છે. અળસિયામાં વાયુ વિનિમય વિનાશવાદી શરીર સપાટીથી તેના રુધિર વાહિનીમાં થાય છે. એટલે શરીર સપાટીથી રુધિર વાહિનીમાં થાય છે. તો અળસિયાનું જે શ્વસન તંત્ર જે છે એમાં એક આ વસ્તુ ખાસ જાણો, રુધિર વાહિનીમાં થાય છે. શરીર દિવાલ દ્વારા જ O2 રુધિર વાહિનીમાં પ્રવેશે છે. ત્રીજી વસ્તુ, શરીર દિવાલ દ્વારા O2 રુધિર વાહિનીમાં પ્રવેશે છે. આ થઈ ગયું અળસિયાનું શ્વસન તંત્ર. જો કે શોર્ટ ક્વેશ્ચન્સની અંદર આવી શકે. અળસિયાના શ્વસન તંત્રમાં શ્વસન અંગોનો અભાવ, શ્વસનમાં વાયુ વિનિમય વિનાશવાદી શરીર સપાટીથી રુધિર વાહિની તરફ થાય, શરીર દિવાલ દ્વારા O2 રુધિર વાહિનીની અંદર પ્રવેશે છે. તો આ છે અળસિયાનું શ્વસન તંત્ર. પછી F નંબરનો ટોપિક આપણે જોઈએ કે જેની અંદર અળસિયાનું ઉત્સર્જન તંત્ર છે. અળસિયાનું ઉત્સર્જન તંત્ર. તો અળસિયામાં ઉત્સર્જનની ક્રિયા કરવા માટે ઉત્સર્ગિકા આવેલી હોય છે. અહીં ધ્યાન આપજો કે અળસિયામાં ઉત્સર્જનની ક્રિયા કરવા માટે ઉત્સર્ગિકાઓ આવેલી હોય છે. અળસિયામાં ઉત્સર્જનની ક્રિયા કરવા માટે ઉત્સર્ગિકા આવેલી હોય છે. ઉત્સર્ગિકા 3 પ્રકારની હોય છે. બીજી વસ્તુ, ઉત્સર્ગિકાઓ ત્રણ પ્રકારની હોય છે. ઉત્સર્ગિકાના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર. પહેલી છે વિટપીય ઉત્સર્ગિકા. પહેલું છે વિટપીય ઉત્સર્ગિકા. ધ્યાન આપજો બધા. વિટપીય ઉત્સર્ગિકા કે જે 15મા ખંડ પછી છેલ્લા ખંડ સુધી એટલે 120મા ખંડ સુધી
કે જે 15 ખંડ પછી છેલ્લા ખંડ સુધી દરેક આંતરખંડીય વિટપની બંને બાજુએ આવેલી હોય છે. વિટપીય ઉત્સર્ગિકા કે જે 15મા ખંડ પછી છેલ્લા ખંડ સુધી આંતરખંડીય વિટપની મતલબ આંતરખંડીય વિટપની કઈ બાજુ આવેલી હોય છે? બંને બાજુ આવેલી હોય છે અને જે આંતરડામાં ખુલે છે. વિટપીય ઉત્સર્ગિકા કે જે 15 ખંડ પછી છેલ્લા ખંડ સુધી આંતરખંડીય વિટપની બંને બાજુ આવેલી હોય છે. જે આંતરડામાં ખુલે છે. વિટપીય ઉત્સર્ગિકા કે જે 15મા ખંડ પછી છેલ્લા ખંડ સુધી આંતરખંડીય વિટપની બંને બાજુ આવેલી હોય છે જે આંતરડામાં ખુલે છે. ચલો, વિટપીય ઉત્સર્ગિકા પછી બીજા નંબરમાં આવશે ત્વચીય ઉત્સર્ગિકા. ત્વચીય ઉત્સર્ગિકા કે જે ત્રીજા ખંડથી પછીના તમામ ખંડોમાં શરીર દિવાલની અંદરની સપાટી પર કે જે ત્વચીય ઉત્સર્ગિકા કે જે ત્રીજા ખંડથી પછીના તમામ ખંડોની શરીર દિવાલની અંદરની સપાટી પર ચોંટેલી હોય છે. શરીર દિવાલની અંદરની સપાટી પર ચોંટેલી હોય છે. આ બધી ઉત્સર્ગિકાઓ શરીર દિવાલની બહારની સપાટી પર ખુલે છે. શરીર દિવાલની બહારની સપાટી પર ખુલે છે. તો પહેલું છે વિટપીય ઉત્સર્ગિકા, બીજું છે ત્વચીય ઉત્સર્ગિકા અને ત્યારબાદ ત્રીજા નંબરમાં આવશે કંઠનાલીય ઉત્સર્ગિકા. કે જે ત્રણ જોડ ગુચ્છમાં ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં આવેલી હોય છે. ત્રણ જોડ ગુચ્છમાં ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં આવેલી હોય છે. તો આ થઈ ઉત્સર્ગિકાઓ. ફરીથી એકવાર જોજો બધા. અરસિયામાં ઉત્સર્જનની ક્રિયા કરવા માટે ઉત્સર્ગિકા આવેલી હોય છે. ઉત્સર્ગિકાઓ 3 પ્રકારની છે: વિટપીય, ત્વચીય અને કંઠનાલીય. હવે જે વિટપીય જે છે 15મા ખંડ પછી છેલ્લા ખંડ સુધી આંતરખંડીય
વિટપની બંને બાજુ આવેલી છે, જે આંતરજામાં ખુલે છે. ત્વચીય ઉત્સર્ગિકા કે જે ત્રીજા ખંડથી પછીના તમામ ખંડોમાં શરીર દિવાલની અંદરની સપાટી પર ચોંટેલી છે અને શરીર દિવાલની બહારની સપાટી પર ખુલે છે. કંઠનાલી ઉત્સર્ગિકા કે આ બધી 3 જોડ ગુચ્છમાં હોય છે, જે ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં આવેલી હોય છે. આ ત્રણેય ઉત્સર્ગિકાઓ મતલબ વિટપીય ઉત્સર્ગિકા, ત્વચીય ઉત્સર્ગિકા અને કંઠનાલી ઉત્સર્ગિકાઓ, આ ત્રણેય ઉત્સર્ગિકાઓ જે છે એની મૂળભૂત રચના સમાન હોય છે. આ ઉત્સર્ગિકાઓ દેહજળમાં રહેલા કદ અને બંધારણનું નિયંત્રણ કરે છે. એટલે એના પછીના મુદ્દાની આપણે વાત કરીશું કે ઉપરોક્ત ત્રણેય ઉત્સર્ગિકાઓની મૂળભૂત રચના સમાન હોય છે. મૂળભૂત રચના સમાન હોય છે તથા આ ઉત્સર્ગિકાઓ દેહજળના કદ અને બંધારણનું નિયંત્રણ કરે છે. દેહજળના કદ અને બંધારણનું નિયંત્રણ કરે છે. કદ અને બંધારણનું નિયંત્રણ કરે છે. ઉપરોક્ત ત્રણેય ઉત્સર્ગિકાઓની મૂળભૂત રચના સમાન છે. આ ઉત્સર્ગિકાઓ કદ અને બંધારણનું શું કરે છે? દેહજળના કદ અને બંધારણનું નિયંત્રણ કરે છે. તો પહેલાં ત્રણે ઉત્સર્ગિકાઓની મૂળભૂત રચના કેવી? સમાન છે, જે દેહજળમાં રહેલા કદ અને બંધારણનું શું કરે છે? નિયંત્રણ કરે છે. જોઈ લો બધે એકવાર. ચલો, ત્યાર પછી નવો મુદ્દો. ઉત્સર્ગિકાની શરૂઆત ઉત્સર્ગિકા નિવાબથી થાય છે. ઉત્સર્ગિકાની શરૂઆત ઉત્સર્ગિકા નિવાબથી થાય છે. આ ઉત્સર્ગિકા નિવાબ દેહજળમાંથી નકામું પાણી ભેગું કરે છે. દેહજળમાંથી નકામું પ્રવાહી ભેગું કરે છે. ત્યારબાદ નકામું પ્રવાહી ભેગું કરે છે. ત્યારબાદ તેનો નિકાલ શરીર દિવાલની બહાર અથવા પાચન નળીમાં કરે છે. શરીર દિવાલની બહાર ચલો, આ સાથે અહીંયા ઉત્સર્જન તંત્ર પૂરું થાય. ઉત્સર્ગિકાની શરૂઆત ઉત્સર્ગિકા નિવાબથી થાય છે. આ ઉત્સર્ગિકા નિવાબ દેહજળમાં રહેલું નકામું પ્રવાહી એકઠું કરશે. ત્યારબાદ તેનો નિકાલ શરીર દિવાલની બહાર અથવા તો પાચન નળીની અંદર કરે છે. તો આ જે માહિતી જે થઈ એ કોના વિશેની થઈ? અળસિયાનું ઉત્સર્જન તંત્ર. એટલે ઉત્સર્જન તંત્રની અંદર મુખ્ય ઉત્સર્ગિકાઓ હોય. ઉત્સર્ગિકાના 3 પ્રકારો ફરીથી એકવાર જોઈ લેવાના.
પહેલું વિટપીય, બીજું ત્વચીય, ત્રીજું કઠનાલીય. એ પતી ગયા પછી આ ત્રણેય ઉત્સર્ગિકાની મૂળભૂત રચના સમાન હતી. આ ઉત્સર્ગિકાઓ દેહજળમાં રહેલા કદ અને બંધારણનું નિયંત્રણ કરે. પછી આપણે એવું જોઈએ ઉત્સર્ગિકાની શરૂઆત ઉત્સર્ગિકા નિવાપથી થાય છે. આ ઉત્સર્ગિકા નિવાપ દેહજળમાંથી નકામું પ્રવાહી ભેગું કરે છે, ત્યારબાદ તેનો નિકાલ શરીર દિવાલની બહાર અથવા તો ક્યાં કરે છે? પાચન નળીમાં કરે છે. એટલે એક આ વસ્તુ ખાસ બધાએ ધ્યાનમાં રાખવાની છે. એના પછી આપણે જોઈએ તો જી વિભાગ કે જેની અંદર હવે આપણે જોઈશું અરસિયાના સંવેદાંગો. જેમાં આપણે જોઈશું અરસિયાના સંવેદાંગો. તો અરસિયામાં આંખો જેવા વિશેષ સંવેદાંગ અવયવો આવેલા હોતા નથી. અરસિયામાં આંખો જેવા વિશેષ સંવેદાંગ આવેલા હોતા નથી. મતલબ તેની અંદર આંખો નથી, પરંતુ કેટલાક પ્રકાશ અને સ્પર્શ સંવેદી કેટલાક પ્રકાશ અને સ્પર્શ સંવેદી અંગો વિકાસ પામેલા હોય છે. ફરીથી એકવાર, અરસિયામાં આંખો જેવા વિશેષ સંવેદાંગ આવેલા હોતા નથી, પરંતુ પ્રકાશ અને સ્પર્શ માટેના વિશેષ સંવેદી કોષો આવેલા હોય છે, વિકાસ પામેલા કોષો આવેલા હોય, જેને ગ્રાહી કોષો પણ કહે છે, જે પ્રકાશની તીવ્રતા અને જમીનમાં થતા કંપનથી પ્રેરિત થાય છે. જે પ્રકાશની તીવ્રતા અને જમીનમાં થતા કંપન વગેરેથી પ્રેરિત થાય છે. તો અરસિયાના સંવેદાંગોમાં સૌથી પહેલી વસ્તુ આ ધ્યાનમાં રાખવાનું. બીજું, અરસિયામાં વિશેષ પ્રકારની રસાયણગ્રાહી રચનાઓ હોય છે. રસાયણગ્રાહી રચનાઓ હોય છે. અરસિયામાં વિશેષ પ્રકારની રસાયણગ્રાહી રચનાઓ હોય છે, જે રાસાયણિક ઉત્તેજકોથી પ્રેરિત થાય છે. જે રાસાયણિક ઉત્તેજકોથી પ્રેરિત થાય છે. તો આ થઈ ગયું અરસિયાના સંવેદાંગો. અરસિયાના સંવેદાંગોમાં બે મુદ્દા ફરીથી પહેલા જોઈ લો, ચોપડીમાંથી પણ વાંચી લો.
અળસિયામાં આંખો જેવા વિશેષ સંવેદાંગ આવેલા હોતા નથી, પરંતુ કેટલાક પ્રકાશ અને સ્પર્શ સંવેદી અંગો વિકાસ પામેલા હોય છે, જે પ્રકાશની તીવ્રતા અને જમીનમાં થતા કંપન વગેરેથી પ્રેરિત થાય છે. અળસિયામાં વિશેષ પ્રકારના રસાયણગ્રાહી રચનાઓ હોય છે, જે રાસાયણિક ઉત્તેજકોથી પ્રેરિત થાય છે. તો અહીં આપણે ટોટલ 7 મુદ્દા પૂરા કર્યા. સૌથી પહેલાં આપણે અળસિયા વિશેની માહિતી જોઈ. બી વિભાગની અંદર અળસિયાની બાહ્યાકાર રચના, સી વિભાગમાં અળસિયાની શરીર દિવાલ, ત્યારબાદ અળસિયાનું રુધિરાભિસરણ તંત્ર. હવે અળસિયાનું જે રુધિરાભિસરણ તંત્ર જે ગયા વિડીયોની અંદર આપણે જોયો ડી વિભાગનો મુદ્દો, એ શોર્ટ ક્વેશ્ચન્સ માટેની પણ થિયરી માટે ખાસ તૈયાર કરજો. ત્યારબાદ આપણે જોયું શ્વસન તંત્ર, જે પણ શું છે MCQ બેઝ છે. ત્યાર પછી આવ્યું ઉત્સર્જન તંત્ર, એ થિયરી જે 3 માર્ક્સમાં પૂછી શકાય. અળસિયાના ઉત્સર્જન તંત્ર વિશે માહિતી આપો. એ પતી ગયા પછી આપણે અળસિયાના શું જોયા? સંવેદાંકો. હવે આપણે આ અળસિયાની અંદર 3 વસ્તુ શીખવાની બાકી છે. એક છે પાચન તંત્ર, બીજું છે ચેતાતંત્ર અને ત્રીજું છે પ્રજનન તંત્ર. એટલે પાચન તંત્ર, પ્રજનન તંત્ર અને ચેતાતંત્ર એ પૂરું થાય એટલે તમારે અહીંયા અળસિયાનો અભ્યાસ પૂરો થશે. તો અળસિયાના સંવેદાંગો સુધી બધાએ ખાસ તૈયાર કરવાનું, અને આ ચોપડીમાંથી પણ વાંચવાનું છે અને એકવાર તમારે લખવાનું છે. જોઈ લો બધા અળસિયાના સંવેદાંગો સુધી. હવે આના પછીના વિડીયોમાં આપણે 3 વસ્તુ જોવાની છે. અળસિયાનું ચેતાતંત્ર, એનું પાચન તંત્ર અને છેલ્લે આવશે એનું પ્રજનન તંત્ર. મતલબ આ તંત્ર ભણી જઈશું એટલે આપણે અળસિયાનો અભ્યાસ પૂરો કરીશું. બરાબર? તો અહીંયા સુધી બધાએ તૈયાર કરવાનું છે. બરાબર છે ને? લખવાનું છે.